ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન પાઠ ભણી રહ્યા છીએ આપણે બીજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ પદ્ધતિ છે તેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્દ છે. મનોવિજ્ઞાનનું હાર્દ એટલે શું? તો કે એનો મુખ્ય લક્ષ્ય હોય ને તો એ કઈ પદ્ધતિ છે? પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવી અન્ય વિજ્ઞાનોની હરોળમાં સ્થાન અપાવ્યું છે. આપણે અગાઉ જોયું તેમ મનોવિજ્ઞાનમાં નિરીક્ષણ પદ્ધતિ તો શરૂઆતથી જ વપરાતી હતી. બીન અને સાયમન હતા એ લોકો પહેલાં પણ મનોવિજ્ઞાનમાં કઈ પદ્ધતિ, નિરીક્ષણ કે આંતરનિરીક્ષણ પદ્ધતિ વપરાતી હતી. પરંતુ વિલ્હેમ વુન્ડે પ્રાયોગિક અભ્યાસ અપનાવી 1879માં તેને આધુનિક દૃષ્ટિબિંદુ સાથે વિજ્ઞાનમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવ્યું છે. મનોવિજ્ઞાન નામનો વિષય કઈ સાલ પહેલાં દુનિયામાં અસ્તિત્વમાં નહોતો, હા એની વિશે વાતો થતી 1879માં. કે 1879માં એવી ઘટના બની કે વિલ્હેમ વુન્ડે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં જે પહેલી પ્રયોગશાળા સ્થાપી અને ત્યારબાદ મનોવિજ્ઞાનને કયો દરજ્જો મળ્યો? તો કે વિજ્ઞાનનો દરજ્જો મળ્યો. તો મિત્રો, હવે આપણે પ્રયોગની વ્યાખ્યા જોઈએ. તો પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. અહીં તમને શું વ્યાખ્યામાં કહે છે કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. તો નિયંત્રિત પરિસ્થિતિ એટલે કૃત્રિમ પરિસ્થિતિ. એક પ્રકારની પરિસ્થિતિ ઊભી કરીને, જે કુદરતી નથી હોતી, કેવી હોય છે? કૃત્રિમ પરિસ્થિતિ હોય છે. એ ઊભી કરીને તેમાં કરવામાં આવતું નિરીક્ષણને શું કહે છે? પ્રયોગ કહે છે. પછી બીજી વ્યાખ્યા, પ્રયોગ એટલે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે. એટલે પ્રયોગમાં કોઈકને કોઈક હેતુ રહેલો છે અને આ હેતુ પ્રાપ્ત કરવા માટેના અમુક નિયમો છે જેને આપણે શરતો કહે છે. તો પ્રયોગ એટલે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે અમુક ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવતું નિરીક્ષણ છે. તો આમાં પણ તમને એ જ કીધું કે અમુક ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી. તો ચોક્કસ પરિસ્થિતિ એટલે ઉપરની જે વ્યાખ્યામાં તો એ જ છે કે ન્યાય કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી ને અહીંયા કેવી પરિસ્થિતિ ઊભી થશે? કૃત્રિમ. અને તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવતું નિરીક્ષણ છે. આ વ્યાખ્યા આપી છે ટિશ્નરે. અને છેલ્લી વ્યાખ્યા જે છે તે આપેલી છે BF એન્ડરસને. તો તેવું કહે છે કે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્તનમાં હેતુપૂર્વક ફેરફાર કરી. તો મિત્રો, અહીં તમારી માટે એક નવો શબ્દ છે, પરિવર્ત. તો પરિવર્ત એટલે શું? તો કે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં શું થઈ શકતું હોય, પરિવર્તન થઈ શકતું હોય, તો એને શું કહેવાય? પરિવર્ત કહેવાય. ટૂંકમાં તમારે એવું યાદ રાખવાનું કે એવી પરિસ્થિતિ કે જે પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે ને તો એને પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો BF એન્ડરસન મુજબ આગળ જોઈએ કે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિસ્થિતિમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્તનો ઉપર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્તનના પરસ્પર સંબંધોનું કરવામાં આવતું નિરીક્ષણ છે. એક પરિવર્તનમાં ફેરફાર થયો, એની હિસાબે બીજામાં ફેરફાર થયો, તો આ બે વચ્ચે શું તફાવત છે એ જાણવામાં આવે છે. પછી હવે આવે છે મિત્રો એની પછી પ્રયોગના લક્ષણો. લક્ષણ પહેલાં ત્રણેય વ્યાખ્યા એકવાર રિપીટ કરી લઈએ કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. પછી બીજી વ્યાખ્યા ટિશ્નરે આપી છે,
પ્રયોગે કેવી શરતોને આધારે, તો કે હેતુપૂર્વક નક્કી કરેલી શરતોના આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં શું મૂકી, જરૂરી નિયંત્રણો મૂકી. એટલે કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે, તેમાં થોડા ઘણા નિયંત્રણ મૂકવામાં આવે અને નિરીક્ષણ થાય છે. અને BF એન્ડરસનની વ્યાખ્યા જોઈએ કે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્તનમાં ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્તનો ઉપર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્તનોના પરસ્પર સંબંધોનું શું કરવામાં આવે છે, નિરીક્ષણ. પછી આવે છે મિત્રો પ્રયોગના લક્ષણો. તો પ્રયોગના ટોટલ 4 લક્ષણો છે: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. તો સૌથી પહેલું લક્ષણ છે નિયંત્રણ. પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈપણ પ્રયોગમાં જો નિયંત્રણ ન હોય તો એક પરિવર્તનની બીજા પરિવર્તન ઉપર શું અસર થાય છે તે ચોક્કસપણે જાણી શકાતું નથી. આથી પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન જે પરિવર્તનનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્તનો પર નિયંત્રણ રાખે છે. દાખલા તરીકે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા ઉપર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિઓને પ્રયોગપાત્ર તરીકે લેવા જોઈએ નહીં. હવે અહીં તમને એમ કહે છે કે રાતે છે ઘણા માણસોને ઊંઘ ન આવતા હોય ને શેની ગોળી લે છે, ઊંઘની ગોળી. તો ઊંઘની ગોળી લેવાથી વ્યક્તિની કાર્યક્ષમતા વધે છે કે ઘટે છે એનો અભ્યાસ કરવાનો હોય. તો જે વ્યક્તિ પહેલેથી જ ઊંઘની ગોળી લેતા હોય એને પ્રયોગપાત્ર તરીકે લેવાય નહીં, કારણ કે એનાથી ફેર પડશે નહીં. પણ જે નથી લેતા એવા વ્યક્તિને લઈને તેની ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ. પછી આવે છે બીજું પરિવર્તન. પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે. જો પ્રયોગમાં પરિવર્તન ન કરવામાં આવે તો પરિસ્થિતિ તેની તે જ રહે છે. તેથી અભ્યાસ જ શક્ય નથી બનતો. આથી પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિકતા બક્ષતું લક્ષણ ગણાવી શકાય. ઉપરાંત પ્રયોગ કરતાં સ્વતંત્ર પરિવર્તનમાં એકથી વધારે વખત પરિવર્તન કરી શકે છે. મિત્રો, શીખવા માટે કે શીખવાડવા માટે થોડું ઘણું પરિવર્તન લાવવું જરૂરી છે. જો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં પરિવર્તન ન આવી શકે તો પરિસ્થિતિ તેની તે જ, એટલે જે જ્યાંથી શરૂઆત કરી હતી એની એ જ રહે છે. દાખલા તરીકે ઘોંઘાટ ઉષ્ણતામાનની શિક્ષણ પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઘોંઘાટથી વ્યક્તિને કેટલું નુકસાન જાય છે અને વધારે ગરમીથી શિક્ષણ પર શું અસર થાય છે એ તપાસવાના પ્રયોગમાં ઘોંઘાટ વગરની, થોડા ઘોંઘાટવાળી અને અતિશય ઘોંઘાટવાળી એમ વિવિધ પરિવર્તનો લાવી વિવિધ પરિસ્થિતિમાં વ્યક્તિના શિક્ષણની કાર્યક્ષમતા પર થતી અસરનો અભ્યાસ શક્ય છે. એટલે અહીં તમને કહેવા શું માગે છે કે ઘોંઘાટ, ઓછા ઘોંઘાટવાળી પરિસ્થિતિમાં વ્યક્તિને યાદ રહે છે, મધ્યમ ઘોંઘાટમાં કે તીવ્ર ઘોંઘાટમાં વ્યક્તિને શેમાં ખરાબ અસર થાય છે. તો દરેક વખતે પરિવર્તન લાવવાનું ને એ પરિવર્તનના આધારે વ્યક્તિનું શું છે તો કે શિક્ષણની સ્મૃતિ તપાસાય છે. પછી ત્રીજું છે પુનરાવર્તન. એકની એક વસ્તુનું જેટલી વખત પુનરાવર્તન કરવામાં આવે એટલી વખત પ્રયોગ કેવો જાય છે, સફળ જાય છે. તો એમાં જોઈએ પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતાં વધારે વિશ્વસનીય દરજ્જો જો પ્રાપ્ત થયો હોય તો તેના પુનરાવર્તનના કારણે જ પ્રાપ્ત થયો છે. કોઈપણ પ્રકારના નૈસર્ગિક એટલે કુદરતી પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની ચકાસણીનો અવકાશ હોતો નથી.
એટલે અહીં કહેવા માગે છે કે જો પ્રયોગ કરવો હોય ને તો એ કુદરતી વાતાવરણમાં શક્ય નથી. એ માટે કેવું વાતાવરણ બનાવવું પડે છે? કૃત્રિમ. એટલે જ કુદરતી પ્રયોગશાળાના પ્રયોગ વધુ વિશ્વસનીય ગણાય છે. સમય અને પરિસ્થિતિમાં બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનનો અભ્યાસ પુનરાવર્તનને સમયને કારણે જ બને છે. દાખલા તરીકે અગાઉના પ્રયોગોના પરિણામો પુરુષો કરતાં સ્ત્રીઓમાં સૂચનવસ્થા વધુ હોય તેમ દર્શાવતા હતા. 10 વર્ષ પહેલાં જે પ્રયોગો થયા હતા કે 20 વર્ષ પહેલાં જે પ્રયોગો થયા હતા એમાં ભાઈઓ કરતાં બહેનો જલ્દીથી કોઈની આજ્ઞા માની લે છે, એટલે કે સૂચન થઈ જાય છે, કોઈની વાત માની લે છે એવું જોવા મળતું હતું. જ્યારે હવે સ્ત્રી અબળા મટી સબળા બની, શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષિત બની, ત્યારે ઉપર દર્શાવેલા પરિણામોમાં બદલાવ આવ્યો છે કે નહીં તે પુનરાવર્તનના કારણે તપાસી શકાય છે. 10-20 વર્ષ પહેલાં જે બહેનો સૂચનવસ્થા ધરાવતા હતા, હવે હાલની પરિસ્થિતિમાં તે સૂચનવસ્થા ધરાવે છે કે નથી ધરાવતા, એ માટે છે એ શું છે તો કે પ્રયોગ કરવો જરૂરી છે અને પ્રયોગમાં પુનરાવર્તન લાવવું જરૂરી છે. પુનરાવર્તન દ્વારા શક્ય છે. અને છેલ્લું છે વસ્તુલક્ષિતા. તો પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા એટલે જે પ્રયોગ કરતો હોય એ વ્યક્તિ કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું, આમાં આ શબ્દ ઉપર ભાર મૂકજો, વગરનું. એની પહેલાંના 3 શબ્દો છે કે કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. જે વ્યક્તિ પ્રયોગ કરે છે એ પ્રયોગ કરતી વખતે પોતાના વિચારો પ્રયોગમાં ન નાખે એને વસ્તુલક્ષિતા કહેવાય છે. એમાં કહે છે કોઈપણ પ્રયોગમાં પરિણામોને વિશ્વસનીય બનાવવા માટે નિરીક્ષકમાં વસ્તુલક્ષિતા હોવી અનિવાર્ય છે. જ્યારે પ્રયોગમાં નિરીક્ષકની અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહવાળું, ઉપરની વ્યાખ્યા બીજી વાર રિપીટ થાય છે, જ્યારે પ્રયોગમાં નિરીક્ષક અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહવાળું, અહીંયા પૂર્વગ્રહવાળું છે ને સામે પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ હતું, તો પૂર્વગ્રહવાળું જે નિરીક્ષણ છે એને વ્યક્તિલક્ષિતા કહેવાય છે અને પૂર્વગ્રહ વગરનું જે નિરીક્ષણ છે એને શું કહેવાય છે? વસ્તુલક્ષિતા. વ્યક્તિલક્ષિતા પરિણામોમાં કોઈને કોઈ રીતે નિરીક્ષકની અંગત માન્યતાને પરિણામે દૂષિત કરે છે. દાખલા તરીકે ઊંઘની ગોળીની પ્રયોગપાત્ર ઉપર થતી અસર તપાસવાના પ્રયોગમાં સંજોગોવશ જો પ્રયોગપાત્ર બગાસું ખાય તો ઊંઘની અસર માની લે તો તેને વસ્તુલક્ષિતા કહેવાય નહીં. આપણે ઉપર વાત કરી હતી કે માની લો ઊંઘની ગોળીની વ્યક્તિને કાર્યક્ષમતા ઉપર શું અસર થાય. કોઈ વ્યક્તિને ઊંઘની ગોળી આપવામાં આવીને જો એને બગાસું આવ્યું તો ઓલો એમ સમજે કે આ ઊંઘની ગોળીની હિસાબે બગાસું આવ્યું છે, તો એને વસ્તુલક્ષિતા નહીં પણ કયું કહેવાય? વ્યક્તિલક્ષિતા. મિત્રો, આજે લેસનમાં આટલું રાખ્યું છે. તમારે લેસનમાં જે આ 3 વ્યાખ્યા છે એ 5 વાર લખીને મોકલવાની રહેશે. જય હિન્દ.